જગન્નાથના હાથીખાનાના મારાત સામે ફરિયાદનો જે મુદ્દો છે, નારોલ પોલીસે 8 હુમલાખોરોની ધરપકડ કરી છે। 2 મહિલા અને 6 પુરુષોની ધરપકડ કરવામાં આવી છે। જગદીશ મારાત સહિત 3 આરોપીઓ હજુ પણ ફરાર છે। મહત્વનું છે કે ફટાકડા ફોડવા બાબતે બબાલ થઈ હોવાની ફરિયાદીએ પોલીસ મથકે ફરિયાદ કરી હતી, જે બાદ પોલીસે 8 આરોપીઓને પકડ્યા છે, જેમાં જગદીશ મહારાજના માતા અને ભાભીની પણ ધરપકડ કરાઈ છે। ઝડપાયેલા 2 આરોપી સિક્યોરિટી અને મહાવત દેખભાળ કરતા હોવાનું પણ સામે આવ્યું છે। આરોપી નમન ફોજદાર હાથીખાનામાં સિક્યોરિટી તરીકે ફરજ બજાવે છે અને અન્ય એક આરોપી બાદલ નાયક હાથીની સાર સંભાળ રાખતો હતો। આ ઉપરાંત ઝડપાયેલા અન્ય 4 આરોપી ભારતીય આશ્રમના હોવાનું સામે આવ્યું છે, જે ભારતીય આશ્રમમાં સેવા તેમજ અભ્યાસ કરતા હતા। જગદીશ રાજુભાઈ મહારાજ આરોપી પકડવાના બાકી છે, તેમજ રોહિત રાજપૂત કે જે તેના મિત્ર છે। આ ઉપરાંત તેનો ભત્રીજો દેવરાજ રૂપેશભાઈ, આ 3 આરોપીઓના નામ 8 સિવાય તપાસમાં ખુલેલા છે ને એમને પકડવાના બાકી છે। હાલ ટોટલ 8 આરોપી પકડાયા છે। ફટાકડા રાત્રે ફોડવા બાબતે મગજમારી થયેલી એવું જાણવા મળે